પર્વોત્સવની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા ઉમરા પોલીસ સ્ટેશન ખાતે અઠવા લાઇન્સ ખાતે આવેલા કૃષ્ણકુંજ મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ ખાતે 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ભવ્ય સુરતીઓમાં લોકપ્રિય બનેલા ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। દરરોજ સાંજે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ચાલનારા ફેસ્ટિવલમાં આજથી આરંભ થયો હતો। આ ફૂડ ફેસ્ટિવલમાં ખાણીપીણીના શોખીન સુરતીઓ માટે કુલ 82 ફૂડ સ્ટોલ ગોઠવાયા છે, જેમાં ઢોસા, ખીચું, મકાઈ ભેળ, મિસળપાવ, બટાકાવડા, પનીર ટીકા, લોચો, મોમોઝ, પુલાવ, સમોસા, પાણીપુરી, કોકો, કુલ્ફી, કોલ્ડ ડ્રિંક્સ, ફાસ્ટફૂડ સાથે સુરતી પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, મેક્સિકન અને પારસી ફૂડ જેવી અવનવી વાનગીઓનો સ્વાદ માણી શકાય છે। વિશેષ રૂપે પરંપરાગત અનાજો પ્રત્યે જનજાગૃતિ લાવવા માટે 6 સ્ટોલ મિલેટ્સ વાનગીઓ માટે ફાળવવામાં આવ્યા છે। સ્વસહાય જૂથની બહેનો દ્વારા તૈયાર કરાયેલી નાચની, બાજરી, જુવાર, કોળો અને સાવા જેવા પૌષ્ટિક અનાજોથી બનેલી નવીન વાનગીઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે। આથી સુરતીજનોએ તંદુરસ્ત ખોરાકનો સ્વાદ માણી શકાશે, તેમજ મહિલાઓને સ્વરોજગાર અને આર્થિક સશક્તિકરણની તક મળશે। આજથી નવરાત્રિનું શુભારંભ થયું છે। હું બધાને નવરાત્રિની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આજથી સુરત મહાનગરપાલિકાએ નવરાત્રિનું ફેસ્ટિવલનું પણ આયોજન કર્યું છે। આમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, ગરબા અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોના સાથે સાથે ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે। માનનીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારત દેશ માટે સ્વદેશી અપનાવો, વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાની થીમ લીધી છે। એમની ઝલક આપ આ કાર્યક્રમમાં જોઈ શકો છો। એટલે હું બધાને વિનંતી કરું છું કે સુરતનું ગરબો, જમણ આ બધાનું એન્જોય કરવા માટે, આનંદ મેળવવા માટે આ બધા જ આ નવરાત્રિનું જો ફેસ્ટિવલ છે ઉમરા પાર્ટી પ્લોટ ઉપર, એમનું આપ બધા માણો।